વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ફક્ત 2 કામોની મંજૂરી આપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 6 કામો મંજૂરી અર્થે આવ્યા હતા, જેમાંથી ફક્ત 2 કામોને મંજૂર કરી 4 કામો મુલતવી રખાયા હતા. પૂર બાદની કામગીરી ચાલી રહી છે, તે વચ્ચે મળેલી આ બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા અને મિકેનિકલ ખાતાના 6 કામો મંજૂરી અર્થે લેવાયા હતા, જેમાંથી રોડ પ્રોજેક્ટ શાખાનું ઉત્તર ઝોનમાં 10 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ ડિવાઈડર તેમજ પેવર બ્લોકની પેવિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે બીજા 4 કામો મુલતવી રખાયા હતા, જ્યારે મિકેનિકલ ખાતાના 1 કામને મંજૂરી આપવામાં આવી હતી. 2 દરખાસ્તો મંજૂર કરી છે અને 4 મુલતવી રાખી છે. ઉત્તર ઝોનમાં 10 કરોડની નાણાકીય મર્યાદામાં 22.88% ઇજારો હતો. 10 કરોડના ઇજારામાંથી 3 કરોડની બચત છે, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. આથી 6 મહિનાની સમય મર્યાદા વધારવા માટેની દરખાસ્ત આવી હતી. આ દરખાસ્તને મંજૂર કરી છે અને વ્હીકલ પુલ શાખા દ્વારા જે જેસીબી એસ્કેવેટર અને સમકક્ષ મશીનો ભાડે લેવાના છે એ 6% એબોવના ભાવ 648.13 રૂપિયા પ્રતિ કલાકના ભાવના કામને 9 લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવે છે.